નમસ્કાર. જીવનના સોનેરી સૂત્રો. ગીતાજીમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે તમે અહીં શું લાવ્યા હતા કે જે ગુમાયું? તમે શું ઉત્પન્ન કર્યું છે કે જે નષ્ટ થઈ ગયું? તમે અહીં જે લીધું, મેળવ્યું કે ઉત્પન્ન કર્યું એ અહીં જ મૂકીને જવાનું છે. જે આજે તમારું છે તે ભવિષ્યમાં કદાચ બીજાનું હશે. કેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમારા પાસે જે છે તેનો ઉપયોગ કરીને જાઓ, નહીંતર છેલ્લે મૂકીને તો જવું જ પડશે. ગીતા એ વૈદિક વાङ्મયનો નિચોડ છે. તેથી વૈદિક ધર્મ યાને સનાતન ધર્મ કે અન્ય ધાર્મિક ગ્રંથોમાં જે કહેવાયેલું તત્વજ્ઞાન છે તે તમામ ગ્રંથનો સાર ગીતા ગ્રંથમાં સમાયેલ છે. માટે જ મહાપુરુષો કહે છે કે ગીતા એ ગાગર છે, છતાં તે સંસાર સાગરના તમામ ધ્યેયો તેમાં સમાયેલા છે. ટૂંકમાં ગીતા એ જીવનનું ધ્યેય આપનાર ગ્રંથ છે. માણસ માત્રને ભગવાને ઈચ્છા સ્વાતંત્ર્ય આપેલ છે, એટલે વિચાર અને વર્તનમાં પૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે. તેથી જ પાપ પુણ્યની સંપૂર્ણ જવાબદારી તેની જ રહે છે. દુઃખ એ જગતનો સ્થાયી ભાવ છે. તે આપણને ગમે કે ન ગમે, પણ તે રહેવાનું જ છે. બધાનું ધારણ પોષણ અને પાલન કરનાર ભગવાન છે. આ ઉપદેશ જો સ્વીકાર્ય તો માલિકીનો અહંકાર ચાલ્યો જાય. ભગવાનના હાથમાં જ જીવનનું સુકાન છે તેવું સમજાઈ જાય તો નિર્ભય બની શકાય. જીવનમાં રહેલી ગ્રંથિઓમાંથી છૂટી શકાય. માણસે જીવન વિકાસ માટે સંકલ્પો કરવા જોઈએ, અને આ સંકલ્પો મતલબ કે કરેલા ધ્યેય સિદ્ધિ માટે તીવ્ર ઈચ્છા રાખવી જોઈએ અને ચરમ સીમાનો પ્રયત્ન જરૂરી છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાવ.